નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ નડિયાદ પીઝ રોડ ઉપર આવેલ મકાનમાં લાગી આગ। નડિયાદમાં પીઝ રોડ ઉપર આવેલ નીલકંઠ સોસાયટીમાં આવેલા મકાન નંબર 4માં લાગી આગ। મકાનમાં આવેલ કિચનમાં અચાનક ફ્રીજનું કોમ્પ્રેસર ફાટતા લાગી આગ। આગની જાણ થતાં નડિયાદની ટીમ ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો। સદનસીબે ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નહીં હતી। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। ચાલુ કર ચાલુ છોડ્યું નહીં કાપી ના કરે કાપા જેવું નીચે પીજ રોડ પર આવેલી નીલકંઠ સોસાયટીમાં ઘરની અંદર ફ્રીજની અંદર બ્લાસ્ટ થયેલું કોમ્પ્રેસર ફાટવાથી આખું ફ્રીજ હરગી ગયેલું અને રસોડાનો જે સામાન હતો એમાં પણ નુકસાન થયું છે અને મારિયામાં જે ભરેલો બધો સામાન એ બધો બળી ગયો છે। કોઈ જાણવાની ઘટના ના, ઘટના સ્થળે એ ઘરના જે હતા કાજલબેન બારોટ, એમને ફ્રીજ ખોલતા જ આ બનાવ બનેલો એમને અને તરત જ અમને જાણ કરેલી। ઘટનામાં કોઈ ના, જાનહાનિ થઈ નહીં। ઘરના ઓનર્સનું નામ કાજલ બારોટ છે। એ મારી ખાસ ફ્રેન્ડ છે। નુકસાન થયું, ફ્રીજમાં શોર્ટ સર્કિટ થયું એટલે એણે તરત મને ફોન કર્યો કે આ ફ્રીજમાં આગ લાગી છે। કોઈને જાનહાનિ થઈ નથી અને ફ્રીજમાં આગ લાગી પછી મેં ફાયર બ્રિગેડનો ફોન કર્યો। ઘટના થઈ ત્યારે ઘરમાં કેટલા મેમ્બરો હાજર હતા? ઘરમાં 2 જ જણા હાજર હતા, કાજલ બારોટ અને એનો બાબો કુંજ બારોટ। અને શું નુકસાન થયું છે? નુકસાન ફ્રીજમાં ટોટલ લોસ થઈ ગયું છે અને ઘર વખરીમાં થોડું નુકસાન થયું છે।